નંબર 1 એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી મેડિકલ કોલેજ કરોડરજ્જુ સ્પાઇનની ગંભીર બીમારી અને ઇજાઓથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। અહીં સારવાર અર્થે આવતા દર્દીઓના આત્મવિશ્વાસ અને આત્મસન્માનને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। આ ઇન્સ્ટિટ્યૂટમાં સ્પાઇનની ગંભીર ઇજામાંથી સાજા થયેલ દર્દીને હસતા ધ્વજવંદન કરાવી એક નવી પ્રેરણાત્મક પરંપરાની શરૂઆત કરવામાં આવી છે। દર્દીના હસ્તે ધ્વજવંદન કરાવી તેમને આત્મસન્માન સાથે સમાજમાં ફરીથી આત્મવિશ્વાસપૂર્વક જીવવાની પ્રેરણા આપવામાં આવી છે। નોંધનીય છે કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ પ્રકારની પહેલ કરનારા પ્રથમ હોસ્પિટલ હોવાનું જણાવવામાં આવ્યું છે। આજના કાર્યક્રમ દરમિયાન ઇન્સ્ટિટ્યૂટના ઓક્યુપેશનલ થેરાપી વિભાગના વિદ્યાર્થીઓને એક અનોખું સુંદર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એનજીઓ દ્વારા દર્દીઓને વ્હીલચેરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સાથે જ દર્દીઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી સિલાઈ મશીન પણ આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં સારવાર સાથે સંવેદના, સેવા અને માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। પરાગ પટવા છે। હું શ્રી સત્કાર્ય સેવા સમાજ સંસ્થાનો ટ્રસ્ટી છું અને છેલ્લા 32 વર્ષથી ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં અમે લોકો જોડાયેલા છે કે દર વર્ષે અહીંયા જે આવતા ગરીબ દર્દીઓ હોય એમને પુનરુત્થાન માટે, જીવનના પુનરુત્થાન માટે જે સાધનોની જરૂર પડતી હોય, વ્હીલચેર છે કે એરબેડ છે, સુઈંગ મશીન છે, સિલાઈના મશીન, પછી એમને ધંધો કરવા માટે લારી જોઈતી હોય, હાથલારી, તે બધી વસ્તુઓ અમે અહીંયાથી સંસ્થા અમને જણાવે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ એ પ્રમાણે અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। દર વર્ષો છેલ્લા 32 વર્ષથી આ કાર્ય કરીએ છીએ। આ સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે કે જે લોકોને કમરના મણકાની બહુ મોટી ઈજા થઈ છે અને જેનાથી અપંગ થઈ ગયા છે, વિકલાંગતા આવી ગઈ છે, એ લોકોને જીવનમાં ફરી બેઠા કરવા માટે આ લોકો પ્રયત્ન કરે છે અને એમને અહીંથી એમનું જીવન સરળ રીતે ચાલે એવા ઇન્ડિપેન્ડન્ટ રીતે, સ્વતંત્ર રીતે એ લોકો એમનું જીવન જીવી શકે એવી અવસ્થામાં લાવી અને ઘરે મોકલતા હોય છે। અમને લોકોને ખૂબ આનંદ છે કે આવી સંસ્થા જોડે અમને જોડાવા મળ્યું છે અને અહીંના જે સ્ટાફ છે એ બી બહુ અદ્ભુત છે। આરએમઓ સાહેબ તો એકદમ એક્ટિવ છે અને આ બધા દર્દીઓની સેવામાં એવા લાગેલા હોય છે કે આપણને જાતે એકવાર જોઈએ તો એમ થાય કે ભાઈ આ સંસ્થા જોડે આપણે જોડાયેલા રહીએ અને આમાં ખૂબ ખૂબ આભાર છે આ સંસ્થાનો કે અમને આવો મોકો આપે છે। તબીબી ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા મારા તમામ સાથી મિત્રો જોડે ફરીથી રાષ્ટ્ર નિર્માણ અને ગુજરાતને સ્વસ્થ બનાવવા માટે એક સંદેશો આપ્યો અને મને ચોક્કસ ખાતરી અને વિશ્વાસ છે કે આરોગ્ય સેવાઓને આપણે વધુ સુદૃઢ બનાવીશું, વધુ સંવેદનશીલ બનાવીશું અને તમામના સહયોગથી આપણે પોતાના જે ફરજો છે એને નિભાવીશું એવી અભ્યર્થના અને એવી આશા અને વિશ્વાસ છે। ધન્યવાદ। એશિયાની નંબર 1 એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આજ રોજ એક દર્દી નારાયણના હસ્તે ધ્વજવંદન જે છે કરાવવામાં આવ્યો છે। આપણે એમની સાથે વાત કરીશું। આપકા નામ ક્યાં હૈ? विवेक तिवारी। मैं झारखंड से हूँ। फरवरी में मेरा टैंक से गिरने की वजह से D12 फ्रैक्चर हो गया था। फिर ऑपरेशन करवाने के बाद मैं यहाँ फिजियोथेरापी पे आया था। करीब मेरे को 3 महीने हो चुके हैं यहाँ पे और पहले मैं बैठ भी नहीं पाता था। अभी मैं वॉकर से चल भी लेता हूँ और पहले से काफ़ी अच्छा है मेरे को। आज मेरे हाथ से ध्वजवंदन हुआ है, काफ़ी अच्छा लग रहा है मेरे को। कैसा लगा आपको? बढ़िया लगा सर। જેવી રીતે હમણાં એ દર્દી આપણી સાથે વાત કરી કે એમના હસ્તે ધ્વજવંદન કરીને અને એમને ખૂબ સારું લાગ્યું છે અને એમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે। કેમેરામેન ભરત સાથે મહેશ વાધવાણી, બી ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ। ઘણી એવી મોટી સંસ્થાઓમાં, શાળાઓમાં, કોલેજોમાં આપણે જોયું હશે કે ગણતંત્ર દિન જે છે એ કોઈ વીઆઈપીના હસ્તે કે પછી મંત્રી, એમએલએ, ધારાસભ્ય, સાંસદ સભ્યના હસ્તે થાય છે, પરંતુ એશિયાની નંબર 1 એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં દર્દી નારાયણના હસ્તે ધ્વજવંદન થાય છે। આપણે એ આરએમઓ સાથે વાત કરીશું કે જે હોસ્પિટલના આરએમઓ છે। હું ડૉક્ટર સંજય કાપડિયા ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરએમઓ તરીકે ફરજ બજાવું છું અને આ પ્રસંગે આપ સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ। આ સંસ્થા એક વિશિષ્ટ પ્રકારની સંસ્થા છે જ્યાં દર્દીઓનું અલગ અલગ પ્રકારે રિહેબિલિટેશન કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારની સારવાર, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી વિભાગ અને અન્ય વિભાગ જેવા કે પ્રોસ્થેટિક અને ઓર્થોટિક વિભાગ કે જે સપોર્ટ
સેવાઓ આપે છે આવા દર્દીઓને. અને હું છેલ્લા 20 વર્ષથી અહીંયા જોઉં છું કે અહીંયાનો જે દર્દી જે છે એ જ અહીંનો આ પ્રોગ્રામનો ચીફ ગેસ્ટ હોય છે. અહીંની જે સારવારના ભાગરૂપે સારવારથી સાજા થયેલા દર્દીઓ જે છે એ કઈ રીતે સાજા થાય છે અને એ આ કામ બધા કરી શકે છે, સમાજમાં ફરીથી પુનઃ સ્થાપિત થઈ શકે છે, એવી રીતની આ કામ કરતી સંસ્થા છે. અને મુખ્યત્વે આ દિવસની વાત કરું તો ગણતંત્ર દિવસે આવો જે સાજો થયેલો દર્દી જો ધ્વજવંદન કરે છે તો અન્ય દર્દીઓને પણ એક પ્રેરણા મળે છે કે અમે પણ આવા અમારી ગંભીર બીમારીમાંથી અમે સાજા થઈશું અને ફરીથી આ સમાજમાં પુનઃસ્થાપિત થઈશું. હવે આપણે વાત કરીશું કે જે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના જે પ્રિન્સિપાલ છે એમની સાથે આપણે વાત કરીશું કે બેન, અત્યારે જે દર્દી ના હસ્તે ધ્વજવંદન થયું એ દર્દી કેવી કન્ડિશનમાં આપણા ત્યાં આવ્યા? કે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે ખૂબ જ એમની પરિસ્થિતિ ખરાબ હતી. એ પગ અત્યારે પણ હાલતા ચાલતા નથી, પણ અમારા ત્યાં ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીની મદદથી અમે સારી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એનાથી આજે અત્યારે પેશન્ટ વોકરથી ચાલતું થઈ ગયું છે. જેવી રીતે બેને વાત કરી કે પેશન્ટની સ્થિતિ ગંભીર હતી જ્યારે એ અહીંયા આવ્યા હતા અને અત્યારે એ ચાલી નથી શકતા, પરંતુ પોતાનું જીવન જાતે જ નિર્વાહ કરી શકે એવી પરિસ્થિતિમાં હવે પેશન્ટ અહીંયા એ સક્ષમ થઈ ગયા છે. અને આપ જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે એ દર્દી પોતે જે છે એ ધ્વજવંદન કરી અને એની અંદર એ કેટલો ઉત્સાહ, કેટલો એની અંદર એક આનંદનો જે એક એના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કેમેરામેન ભરત સાથે મહેશ વાધવાણી, બી ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.